નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય હિન્દી, પાઠ 4 अपने बारे में. अपने बारे में એટલે આપણા વિશે. अपने એટલે આપણા વિશે. હું મારા વિશે સમજાવું તમને, તમે તમારા વિશે. अपने बारे में पाठ 4. હવે અહીંયા લખેલું છે अपना फोटोग्राफ चिपकाइए એટલે અહીંયા આપણો ફોટો લગાવવાનો છે. પછી આપણે આગળ જોઈશું. मेरा नाम खाली जगह है. तो અહીંયા જોઈશું આપણે मेरा नाम खाली जगह है. तो અહીંયા હું મારું નામ બોલીશ. બરાબર બાળકો? તમારે તમારું નામ લખવાનું છે. मेरा नाम मनीषा है. તમારે તમારું બોલવાનું છે બાળકો. જોજો, ધ્યાન આપજો. છોકરી હોય તો છોકરીનું નામ બોલશે, છોકરા હોય તો છોકરાનું નામ બોલશે. પછી બીજું છે મેં ખાલી જગ્યા કક્ષા મેં પઢતા હું. પઢતા એટલે છોકરી અને નીચે લખેલું છે પઢતી હું. તમે અહીંયા જોઈ શકો છો પઢતા અને પઢતી બંને આપેલું છે. मैं खाली जगह कक्षा में पढ़ता हूँ या पढ़ती हूँ. तो હું એનું ગુજરાતી થાય હું ચોથા ધોરણમાં ભણું છું અથવા ભણું છું એમ જ થાય. તો છોકરી પણ હોય તો ચાલે અને છોકરો પણ હોય તો ચાલે. તો અહીંયા લખવાનું મેં ચોથી, અહીંયા ચોથી કક્ષા લખવાનું. કયું? મેં ચોથી કક્ષા મેં પઢતા હું અથવા પઢતી હું. પઢતા છોકરો હોય તો પઢતી ચેકી નાખવાનું અને છોકરી હોય તો પઢતા ચેકી નાખવાનું. એટલે આખું વાક્ય થઈ જશે મેં ચોથી કક્ષા મેં પઢતી હું છોકરી માટે. પછી ત્રીજો સવાલ છે मैं खाली जगह नामक गांव में रहता हूँ या रहती हूँ. છોકરા હોય તો રહેતા અને છોકરી હોય તો રહેતી. તો અહીંયા લખવાનું મેં सूरत नामक गांव में रहती हूँ. હું છોકરી છું એટલે રહેતી હું લખીશ. રહેતા ઉપર ચેકો મારી દઈશ. પછી ચોથો સવાલ છે मेरे पिता का नाम खाली जगह है. તો મારા પિતાનું નામ શંકરભાઈ છે તો હું શંકરભાઈ લખીશ. તમારા પિતાજીનું જે નામ હોય એ તમારે લખવાનું છે બાળકો. ખાસ ધ્યાન આપજો, अपने बारे में એટલે આપણા વિશે જ અહીંયા લખવાનું છે. હું મારા વિશે લખીશ, તમારે તમારી વિશે લખવાનું છે. ખાસ ધ્યાન આપજો. પરીક્ષામાં પણ જો આવા સવાલ પૂછાય એમાં લખ્યું હોય मेरी माँ का नाम खाली जगह है. બીજો સવાલ છે मेरी माँ का नाम खाली जगह है. તો તમારે તમારી મમ્મીનું જ નામ લખવાનું છે. મારે મારી મમ્મીનું લખવાનું છે. બરાબર? એવી જ રીતે પરીક્ષામાં ખાસ ધ્યાન આપજો. પછી તમે ભૂલ નહીં કરતા, જેનું તેનું નામ નહીં લખી દેતા. ચલો અહીંયા ચોથો સવાલ છે मेरे पिता का नाम शंकरभाई है. પાંચમો સવાલ मेरी माँ का नाम नीताबेन है. छठो सवाल मेरे भाई का नाम प्रफुल्ल है. मेरी बहन का नाम भारती है. मेरे चाचा का नाम शांतिलाल है. मेरी बुआ का नाम नर्मदाबेन है. જો બાળકો હું મારા વિશે કહું છું તમે ધ્યાન આપજો. પછી હું બોલું છું એની તમે જવાબમાં લઈ લખી નાખતા. હું મારા વિશે કહું છું, તમે તમારા વિશે લખવાનું છે. તમારી બુઆ, બુઆ એટલે ફઈબા. ચાચા, તો ચાચા એટલે કાકા. બહન, બહન એટલે તમારી મોટી બેન હોય તે. ભાઈ, જો તમારે નાનો કે મોટો ભાઈ હોય એનું નામ લખવાનું છે. મોટો હોય તો મોટો અને નાનો હોય તો નાનો. બરાબર? પછી 10મો સવાલ છે आपके परिवार में कौन कौन है. જો ખરાની નિશાની કરવાની હોય તો અને ના હોય તો ખોટાની નિશાની કરવાની છે. ચિહ્ન લગાવીએ એમ લખેલું છે. બરાબર? તો પહેલી લાઈન છે માતા, તો માતાની બાજુમાં બોક્સ દોરેલું છે. તો મમ્મી તો બધાની ઘરે હોય જ, તો મમ્મીની સામે ખરાની નિશાની કરવાનું. પિતા, તો પપ્પા તો હોય જ, તો પપ્પાની સામે ખરાની નિશાની કરવાની છે. પછી લખેલું છે ભાઈ. પછી લખેલું છે ભાઈ, તો
तो भाई होय नानो के मोटो तो एनी पासे खरानी निशानी करवानी। बहन तो नानी के मोटी होय तो पण खरानी निशानी करवानुं। दादी होय तो दादीनी सामे खरानी निशानी करवानुं। दादा होय तो दादानी सामे खरानी निशानी करवानुं। अने जो घरमां એટલામાંથી નામ કોઈ તમે તમારા દાદા ના હોય, દાદી ના હોય, બહેન ના હોય, ભાઈ ના હોય, દીદી ના હોય ને તો તમારે ખોટાની નિશાની કરવાની છે એ બોક્સની સામે। પછી નીચે લાઈનમાં છે ચાચા એટલે કાકા। કાકા હોય તો ખરાની નિશાની કરવાનું। ચાચી તો ખરાની નિશાની કરવાનું હોય તો, ના હોય તો ખોટાની નિશાની કરવાનું। નાના, નાના કોને કહેવાય? મમ્મીના પપ્પા હોય એને નાના કહેવાય। નાના હોય તો ખરાની નિશાની કરવાનું, ના હોય તો ખોટાની નિશાની કરવાનું। પછી નાની તો મમ્મીના મમ્મી, તો એ હોય તો ખરાની નિશાની કરવાની, ના હોય તો ખોટાની નિશાની કરવાની। પછી ફૂફા, ફૂફા એટલે જે આપણા ફૈબા હોય એમના ઘરેથી હોય ફૂવા, આપણે ફૂવા કહેવી, તો એ ફૂફા તો હોય તો ખરાની નિશાની કરવાની, ના હોય તો ખોટું કરવાનું। બુઆ એટલે ફૈબા, ફૈબા હોય તો ખરાની નિશાની, ના હોય તો ખોટાની નિશાની। પછી 11મો સવાલ, મેરે દોસ્ત, છોકરો હોય તો મેરે દોસ્ત અને છોકરી હોય તો મેરી સહેલી કા નામ ખાલી જગ્યા હે। તો જો હું છોકરી છું તો હું એમ લખીશ મેરી સહેલી કા નામ ગીતા હે। તમે છોકરા હોય તો તમે ગમે તે નામ લખો, મેરે દોસ્ત કા નામ જે હોય એ લખવાનું। છોકરી હોય તો એને સહેલીનું નામ એટલે બેનપણીનું નામ લખવાનું છે। બરોબર બાળકો? ભૂલ નહીં કરતા, તમે તમારું જ દોસ્તાર કે ભાઈ બહેનનું નામ, ભાઈબંધનું નામ લખવાનું છે। બેનપણી હોય તો બેનપણીનું લખવાનું છે। मुझे खाली जगह खेलना पसंद है तो मुझे कबड्डी, मुझे कबड्डी खेलना पसंद है। પછી 13मो सवाल है, मेरे अध्यापक अथवा मेरी अध्यापिका का नाम खाली जगह है। अहींया जो अध्यापक एटले सरનું नाम, अध्यापक एटले सर અને अध्यापिका एटले टीचरનું नाम લખવાનું છે। તો मेरी अध्यापिका ना अध्यापिका જોયું, એટલે હું છોકરી છું એટલે મારા ટીચરનું નામ હું લખીશ, તો મારા ટીચરનું નામ છે સવિતાબેન। પછી અહીંયા સર હોય તો સરનું આપણે જે સર હોય આપણે ભણાવતા હોય એનું નામ લખવાનું। તો તમને હિન્દી કોણ ભણાવે છે? ટીચર હોય તો ટીચરનું નામ અને સર હોય તો સરનું નામ। તો તમે બધા લખી શકશો मेरी अध्यापिका का नाम मनीषा टीचर है। मैं सुबह खाली जगह बजे उठता हूँ अथवा उठती हूँ। छोकरा होय तो उठता અને છોકરી હોય તો ઉઠતી। बराबर? तो मैं सुबह 4 बजे उठती हूँ। હું સવારે 4 વાગે ઉઠું છું, કારણ કે મારે સ્કૂલે આવવાનું હોય છે એટલા માટે મારે સવારમાં ભગવાનનું કાર્ય કરવાનું હોય, ઘરનું પણ કાર્ય પૂરું કરીને આવવાનું હોય, એ માટે સવારે મારે 4 વાગે ઉઠવું પડે છે। તમે જેટલા વાગે ઉઠતા હોય એટલા વાગે અહીંયા લખવાનું છે। પછી 15મો સવાલ છે, मैं खाली जगह बनाना चाहता या चाहती हूँ। बनना हो, मैं खाली जगह बनना चाहता या चाहती हूँ। तो जो मैं एटले हूँ तो शिक्षक छूँ ज, बराबर? तो हूँ लखीश अहींया मैं टीचर बनना चाहती हूँ। टीचर एटले शिक्षक, तो हूँ शिक्षक बनवा चाहूँ छूँ। 16मो सवाल, मुझे खाली जगह ज़्यादा पसंद है। जोयुं? तो आमां नीचे कोष्टक आपेलुं छे, खेल, खेल तो क्रिकेट, तो एमां खिलाड़ी। पछी पढ़ना, खाना, गाना, देखना, मिलना, रंग। आमांथी तमने जे पसंद होय ए तमे करी शको छो। तो मुझे पढ़ना ज़्यादा पसंद है। मुझे पढ़ना ज़्यादा पसंद है। पढ़ना एटले लखवुं अथवा वांचवुं अने खेल एटले रमत। पछी 17मो सवाल छे, मुझे नापसंद है। जैसे कि झूठ बोलना, एवी रीते तमारे बीजा वाक्य अहींया बनाववाना छे। तो झूठ बोलना नापसंद है, बरोबर? पछी बीजा वाक्यमां आपणे लखीशुं खेलना, तो मुझे खेलना नापसंद है। मुझे गलती करना एटले भूल करवानुं नापसंद छे। हूँ भूल करती नथी, ध्यान आपुं छुं, थाय छे खरी पण ध्यान आपुं छुं एम। एवी रीते तमारे कोई पण 3 वाक्य लखवाना छे, बरोबर? नीचे पछी शुं आपेलुं छे? शब्दार्थ। तो कक्षा तो गुज अथवा धोरण, तो परिवार तो कुटुंब, चाचा तो पिता के छोटे भाई ने चाचा कहेवाय। बुआ तो पिता की बहन का नाम। अध्यापक तो शिक्षक। हवे आगळ, सुनिए और बोलिए। गांव, कक्षा, अध्यापक, बुआ।
પ્રશ્ન 1, मैं विद्यार्थी हूँ એટલે હું વિદ્યાર્થી છું. मैं चौथी कक्षा में पढ़ता हूँ तो હું ચોથા ધોરણમાં ભણું છું. मैं चौथी कक्षा में पढ़ती हूँ तो હું ચોથા ધોરણમાં ભણી રહી છું. તો ઉપર વિદ્યાર્થી માટે છોકરા માટે છે, पढ़ती એટલે છોકરી માટે છે. પછી ચોથો સવાલ છે, हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय है. तो આમાં લખવાનું છે અમારી પાઠશાલા એટલે સ્કૂલનું નામ સરસ્વતી સ્કૂલ છે. નીચે હવે પ્રશ્ન છે. હવે જો તમે પ્રશ્નોનો ઉત્તર દીजिए. તો આપકા નામ ક્યાં હે? આપકા નામ એટલે જે તમારું નામ હોય એ બાળકો તમારે લખવાનું છે. હમણાં મેં તમને કહ્યું હતું કે હું મારા વિશે સમજાવું છું. તો આપકા નામ ક્યાં હે? તો મેરા નામ મનીષાબેન હે. હું એવું લખીશ અને તમારે તમારું જે નામ હોય એ લખવાનું છે. તમારા વિશે તમારે લખવાનું છે. આપકે બારે મેં એટલે અપને બારે મેં એટલે આપણા વિશે જ આપણે પરિચય આપવાનો છે. આપકા નામ ક્યાં હે? તો તમારું જે નામ હોય એ લખવાનું. મેરા નામ ખાલી જે છે એ લખવાનું, બરાબર. ધારો કે રોહિણી છે, રોહિત છે, સાજન છે, સાવન છે, સાગર છે, હર્ષિતા છે, ઋષિતા છે, યાત્રી છે, જે પણ નામ હોય, દિશા છે, બરાબર. જે નામ હોય એ નામ તમે અહીંયા લખી શકો છો. आपके पिताजी का नाम क्या है? तो जो આગળ મેં તમને કીધું હતું ને કે મેરે પિતાજી કા નામ શંકરભાઈ હે અને તમારે જે તમારા પપ્પાનું નામ હોય તે લખવાનું છે. आपकी माताजी का नाम क्या है? तो मेरी माताजी का नाम नीताबेन है. તમારે તમારી મમ્મીનું જે નામ હોય એ લખવાનું છે. પછી હું જે વિડીયામાં બોલું છું એ તમારે લખી નાખવાનું નથી, ને તો તમારો સવાલ જવાબ ખોટો પડશે. તમારા મમ્મી પપ્પાનું જ નામ તમારે લખવાનું છે. અને પડતી પડતા હું તો છોકરો હોય તો પડતા આવે, છોકરી હોય તો પડતી આવે. અને છોકરી નામ હોય તો તમારે છોકરીનું લખવાનું છે અને છોકરો હોય તો છોકરાનું લખવાનું છે, બરાબર. पढ़िए और लिखिए. तो परिवार तो नीचे परिवार लखवानुं छे अने वांचवानुं छे. सहेली तो सहेली लखवानुं छे अने वांचवानुं छे. दोस्त तो दोस्त लखवानुं अने वांचवानुं. अध्यापक तो अध्यापक लखवानुं अने वांचवानुं. गाँव तो गाँव लखवानुं अने वांचवानुं. कक्षा तो कक्षा हिंदी में नीचे लखवानुं. अच्छा लखवानुं. खिलाड़ी तो लखवानुं. લખવાનું અને વાંચવાનું છે. હવે અહીંયા સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયમાં છે સહી જોડ બનાવીએ એટલે જોડકું બનાવવાનું છે, બરાબર. પિતા તો આપણે સામે શું લખીશું? માતા. ભાઈ તો ભાભી. શું લખીશું? ભાઈ તો ભાભી. ચાચા તો ચાચી. મામા તો મામી. દાદા તો દાદી. જોયું બાળકો? સરખી જોડ જોડકાની તમારે બનાવવાની છે. ધારો કે તમને જો આડાઅવળા અક્ષર આપેલા હોય આમાં તો પણ તમારે સરખું વ્યવસ્થિત વાંચીને જોડકું બનાવવાનું છે. એવું નથી કે આમાં વિડીયોમાં આવું જ જોડકું હતું એટલે ટીચરે એવું જ લખ્યું હશે. આમાં અક્ષર પણ તમને આ જો ભાભી ઉપર છે તો નીચે આવી જાય, મામી ઉપર આવી જાય, અથવા માતા ઉપર લખી નાખ્યું હોય, અથવા ચાચી ઉપર લખી નાખ્યું હોય. આડાઅવળા પણ વાક્ય ટીચરે કરી નાખ્યા હોય તો તમારે પહેલાં વાંચવાનું છે. તમે વાંચ્યા વગર જોડકું જોડો છો. હમણાં ગુજરાતીમાં મેં જોડકું કરેલું હતું તો એમાંથી ઈ તો મેં લખ્યું જ નહોતું. અ, બ, ક ને ડ સુધી જ મેં લખ્યું હતું. ઈ ક્યાંય જવાબમાં આવતું નહોતું તો પણ બાળકોએ ઘણાએ જવાબમાં ઈ લખી નાખ્યું હતું. તો પણ તમે અંદર વાંચો બરાબર જોડકું. એવું નથી કે અસાઇનમેન્ટમાં ટીચરે લખ્યું છે તે જ જોડકું છે. અમારે 5 માર્ક્સનું જોડકું બનાવવાનું હોય અને એમાં 6 અક્ષર લખેલા હોય તો 6 વાક્ય અમે લખી તો 6 માર્ક્સનું બની જાય. એટલે અમારે 1 માર્ક્સ માટે 1 વાક્ય કટ કરવું પડે. એટલે તમારે બરાબર વાંચવાનું છે અને લખવાનું છે. તમે વાંચ્યા વગર લખશો નહીં, ઉતાવળ કરશો નહીં. તમે અસાઇનમેન્ટમાંથી જોઈને લખો છો છતાં પણ બહુ ભૂલ કરો છો. ધ્યાન રાખો, વાંચીને કામ કરો. કોષ્ટક में से उचित शब्द चुनकर वाक्य पूर्ण कीजिए. એટલે આનો મતલબ થાય કૌંસમાં શબ્દ આપેલો છે એનો ઉપયોગ કરી અને વાક્ય પૂરું કરવાનું છે. આમાં છે અરુણા ચોથી કક્ષા में ખાલી જગ્યા હે. તો જો અરુણા તો છોકરીનું નામ છે તો છોકરી હોય તો શું આવશે? પઢતી. તો આમાં આવશે અરુણા ચોથી કક્ષા में पढ़ती है, બરોબર. પછી નીચે છે લડકા ખેલ ખાલી જગ્યા. तो लड़का खेल रहा है. रहा आवशे. छोकरो छे तो
रहा आवशे, छोकरी होय तो रहे आवे, रही आवे, बरोबर। पछी त्रीजું, मैं माता पिता का आदर खाली जग्या, तो मैं माता पिता का आदर करती या करता हूँ, अथवा मैं माता पिता का आदर करता हूँ। छोकरो होय तो करता हूँ आवशे, पण आमां तो छोकरी होय के छोकरी होय, छोकरी होय के छोकरो होय, पण करता हूँ ए जवाब आवशे, करते नहीं आवे, बरोबर। करते कोना माटे होय, झाझा भाई बहनो एना माटे करते होय। मैं माता पिता का आदर करता हूँ ज जवाब आवशे। हवे अहीं लख्युं छे मैं, मुझे, मेरी, मेरे, तो कोष्टक में से उचित शब्द चुनकर खाली जगह भरिए। तो मैं, मुझे, मेरी अथवा मेरे ये शब्द आ 4 खाली जग्या छे, 4 खाली जग्या में 4 ऊपर ऑप्शन आपेला छे, ए तमारे जोई अने बरोबर व्यवस्थित भरवाना छे। तो पहेलुं आवशे मैं लड़की हूँ, पछी मेरे पिता किसान है, किसान एटले खेडूत। मेरी माता घरकाम करती है, मुझे खेलना अच्छा लगता है, तो पहली खाली जग्या में आवशे मैं, बीजी खाली जग्या में आवशे मेरे पिता किसान है, पछी त्रीजी खाली जग्या में आवशे मेरी माता घरकाम करती है, अने चौथी में आवशे मुझे, मुझे खेलना अच्छा लगता है। अपनी सखी, अपने दोस्त का परिचय लिखिए। जो छोकरी होय तो एने बेनपणी विषे लखवानुं छे, अने छोकरा होय तो एने एना दोस्तार विषे परिचय एटले एनुं नाम, एना मम्मी पप्पानुं नाम, ते क्यां रहे छे, तेनो मोबाइल नंबर, ए बधुं व्यवस्थित 5 वाक्य लखवाना छे। जो हवे मारा विषे कहूं, मारी बेनपणी विषे हूँ तमने कहूं छुं, हूँ छोकरी छुं एटले हूँ मारी सहेली विषे, सखी विषे कहीश, बरोबर। मेरी सखी का नाम गीता है, मेरी सखी के पिताजी का नाम चंदूभाई है, मेरी सखी का माताजी का नाम कांताबेन है, मेरी सखी का पिता किसान है, वो खेत में खेती करते हैं और हल चलाते हैं। मेरी सखी के माता घर काम करती है, मेरी सखी के एक बहन और एक भाई है, भाई का नाम मुकेश भाई है और बहन का नाम हेमलता बहन है, बरोबर। वो सूरत शहर में रहती है। एवी रीते जो मैं मारी सखी विषे तमने परिचय आप्यो, एवी रीते तमारे बेनपणी होय तो बेनपणी अने दोस्तार होय तो दोस्तार, एना विषे तमारे लखवानुं छे। छोकरो होय तो दोस्तार विषे लखशे अने छोकरी होय तो बेनपणी विषे लखशे। हवे नीचे योग्यता विस्तार, हमारे रिश्ते नाते, जो आपणा रिश्ते नाते एटले आपणा परिवारमां आटला आपणे सगा संबंधी होय छे। पिता के पिता तो एने कहेवाय दादा, पिता की माता तो दादी, पिता के छोटे भाई तो चाचा, पिता की बहन तो बुआ। पछी अहींया छे बाजुमां मातानुं आप्युं छे, आगळ आपणे पितानुं आप्युं हतुं, हवे अहींया मातानुं आपेलुं छे। माता के पिता को नाना, माता की माता को नानी, माता का भाई तो मामा, माता की बहन तो मौसी। ए तमने बरोबर व्यवस्थित उपर आपेलुं छे। हवे आपणे आगळ जोईशुं पुनरावर्तन। नीचे दी गई शब्दों को पढ़िए और शब्दों में लिखिए। जो अहींया अंक आपेला छे, बरोबर बाळको। शुं आपेलुं छे? अंक। तो ए अंक पहेलो छे 5, तो आपणे हिंदी में लखीशुं 5। पछी नीचे छे 6, नीचे छे 6, तो आपणे लखीशुं 6। पछी छे 9 एटले 9 लखीशुं। पछी छे 11 तो लखीशुं 11। पछी छे 12 तो 12। पछी अहींया छे 13 तो 13। 14 अहींया छे 15 तो 15। अहींया छे 17 तो 17। अहींया छे 18 तो 18। अहींया छे 19 तो 19, बरोबर। हिंदी में लखवानुं छे। अहींया छे वर्णों को पढ़िए और लिखिए। तो अहींया जो अमुक अमुक कलमना अमुक अमुक अक्षर आपेला छे, मूळाक्षर, ए तमारे वांचवाना छे अने एवा ज परथी लखवाना छे। जो बाळको हूँ तमने घणीवार कहूं छुं के कलमनो क अने फटाकडाना फ में थोड़ो फरक होय छे। तो जो अहींया कलमनो क अने फटाकडानो फ बंने बाजुमां आपेला छे,
તો એમાં તમને ફરક દેખાય છે ને? પછી નીચે જુઓ, અહીંયા જમરૂખનો જ અને આ ઝબલાના જમાં કેટલો ફરક છે? તો ગયા પેપરમાં મેં તમને ઝબલાનો જ પૂછ્યો હતો, તો તમે બધાએ જો આવો જમરૂખનો જ લખી નાખ્યો હતો. એટલે તમારા ઘણા ખરાના પેપરમાં ખોટું પડેલું છે. ઝબલાનો જ જો અહીંયા લખેલો છે. તમે ઝબલાના જ અને જમરૂખના જમાં કેટલો આકાશ પાતાળનો ફેર છે તમે જોવો છો ને બાળકો? અને કલમના કમાં જો આગળ મીંડું ગોળાકાર છે અને ફટાકડાના કમાં આગળ લીટું એકદમ લાઈન સીધી છે. બરાબર ધ્યાન આપજો તો જ તમે કલમનો ક ફટાકડાના કમાં અંતર જોઈ શકશો. હવે આપણે જોઈશું અમુક મૂળાક્ષર લખેલા છે હિન્દીમાં, એનું આપણે લખવાનું છે અને બોલવાનું છે. તો પહેલો અક્ષર છે ક, બીજો છે ફ, ત્રીજો છે પ, ચોથો છે ય, પછી ખ, પછી ચ, પછી નીચે વચ્ચેની લાઈન જુઓ એમાં છે જ, પછી છે જ, પછી છે ટ, પછી છે ઢ. જો બાળકો ઢગલાના ઢને આવી રીતે આવી રીતે મીંડું કરેલું હોય અને ઠળિયાનો ઠ હોય એને પહેલાં ઊભી સીધી લાઈન કરી હોય અને નીચે આખું ગોળાકાર હોય એને ઠળિયાનો ઠ કહેવાય અને ઢગલાનો ઢ કહેવાય. પછી છે બ, પછી છે લ, પછી છે મ, પછી છે ભ, પછી છે ગ, પછી છે દ, પછી છે પછી શું છે ધજાનો ધ. જો અહીંયા ઉપર ગોળ મીંડું જેવું કરેલું છે એટલે ધજાનો ધ કહેવાય અને એમાં સીધું લીટરવાળું હોય અહીંયા ગોળ મીંડું ઉપર ના હોય તો એને ઘરનો ઘ કહેવાય. પછી છે ક્ષત્રિય. બરોબર બાળકો? એ કલમ આપેલો છે એને તમારે ધ્યાનથી વાંચવાનો છે અને એવો જ લખવાનો છે. ચિત્ર દેખકર શબ્દ લીખીએ. બાળકો અહીંયા અમુક ચિત્ર આપેલા છે એની નીચે ખાના ખાલી છે એમાં તમારે લખવાનું છે. તો ગુજરાતીમાં શું કહેવાય? પોપટ. શું કહેવાય? પોપટ. અને હિન્દીમાં આને શું કહેવાય? તોતા. શું કહેશું બાળકો? તોતા. પછી બીજું બોક્સ, તો બીજું બોક્સમાં આને ગુજરાતીમાં કહેવાય સસલું. તો હિન્દીમાં એને શું કહેવાય? ખરગોશ. શું કહેવાય? ખરગોશ. એવી રીતે તમે ત્રીજું બોક્સ જુઓ એમાં આપેલું છે ગુજરાતીમાં એને કહેવાય કબૂતર. તો હિન્દીમાં એને શું કહેવાય? પિંજર. શું કહેશું આપણે? પિંજર પણ કહેવાય અને કબૂતરને કબૂતર પણ હિન્દીમાં કહેવાય. પછી અહીંયા નીચે આપેલું છે ગુજરાતીમાં આપણે આને કહીશું કાગડો અને હિન્દીમાં આને આપણે કહીશું કૌવા. પછી અહીંયા આપેલું છે ફુલાવર. તો ગુજરાતીમાં આપણે એને ફુલાવર કહીશું અને હિન્દીમાં આપણે એને ફૂલકોબી કહીશું. ફૂલકોબી થાય. શું થાય? ફૂલકોબી. પછી અહીંયા આગળ આપેલું છે ગુજરાતીમાં આપણે એને કાચબો કહીશું અને હિન્દીમાં એને શું કહેવાય? કછુઆ કહેવાય. શું કહેવાય? કછુઆ. ખાસ ધ્યાન આપજો. અહીંયા છે આને ગુજરાતીમાં કહેવાય ખિસકોલી. શું કહેવાય? ખિસકોલી. અત્યારે તો તમને ઓછી જોવા મળે. વાડીએ કે ગામડે દેશમાં રહેતા હોય ને તો ઝાડ હોય ને, ઝાડની ફરતે ફરતે રમતી હોય, ઝાડ ઉપર ચડી જાય આપણને જોવે એટલે તમે પકડવા જાઓ તો તમારા હાથમાં આવે નહીં. આમથી તમને દૂરથી લાગે ઉંદર જેવું પણ એની પૂંછડી તમે જુઓ રૂસાવાળી સરસ મજાની લીચી હોય એવી ફટ 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 ઝાડ ઉપર ચડી જાય. એને ગુજરાતી છે ખિસકોલી અને એને હિન્દીમાં કહેવાય ગિલહરી. પછી અહીંયા છે કેરી. ગુજરાતીમાં આપણે કહીશું એને કેરી. તો હિન્દીમાં એને આપણે કહીશું આમ. અહીંયા ગુજરાતીમાં પપૈયું અને હિન્દીમાં કહીશું પપીતા. ઉપયુક્ત ચિત્રો કો દેખકર 5 વાક્ય બનાવીએ. તો પહેલું આપણે જોયું પોપટ. શું જોયું હતું? પોપટ. તો પોપટ વિશે વાક્ય બનાવવાનું છે. આમાં પોપટ તો મેં તોતા કે સાથ ખેલ રહા હું. પછી બીજું હતું સસલું. તો ખરગોશ ચતુર પ્રાણી હૈ. પછી હતું कबूतर. तो पिंजर शांति का दूत तरीके उपयोग होता है.
પછી હતું કાગડા, તો કौवा कहाँ से रोटी का टुकड़ा उठा लाया। પછી હતું ફુલાવર। તમે આટલા ચિત્ર છે એમાંથી ગમે તે એના વિશે લખી શકો, બરોબર બાળકો? મને જે ગમે છે એ મેં લખ્યું છે, તમને જે ગમતું હોય એ ચિત્ર તમે લખી શકો। અહીંયા આમ વિશે પણ લખી શકો, मुझे आम खाना बहुत पसंद है, ऐसा પણ लिख सकते हैं। इसलिए आप जो अच्छा लगे वो लिखिए। आगे देखिए, नीचे दी गए वर्णों का उपयोग करके शब्द बनाइए। क तो અહીંયા બનાવ્યું કમળ, म तो मकान, प तो पतंग, र तो रस्सी। એવી રીતે તમારે પણ બીજા અહીંયા મૂળાક્ષર લખી અને તમે અહીંયા અક્ષર ક તો જોયું, ગમે તે મૂળાક્ષર લખી આ વિશે એક શબ્દ બનાવી શકો છો। એવી રીતે અહીંયા હું લખીશ र તો રસ્સી લખેલું છે, અહીંયા હું લખીશ ન તો નાચના, અહીંયા હું લખીશ ખ તો ખરગોશ, અહીંયા હું લખીશ ઘ તો ઘર, અહીંયા હું લખીશ દ તો દાદા। એવી રીતે કોઈ પણ તમે મૂળાક્ષર લખી અને તેને શબ્દ બનાવી શકો છો। અહીંયા લખ્યું છે, નીચે दी गए शब्दों को उदाहरण के अनुसार लिखिए। तो અહીંયા લખેલું છે, પહેલું ઉદાહરણ આપેલું છે તમને, રાજા તો રાણી, શિક્ષક તો શિક્ષિકા, બંદર તો બંદરી, મોર તો મોરની, માતા તો પિતા। પછી અહીંયા છે બીજું ઉદાહરણ છે, લડકા તો લડકે, ઘોડા તો ઘોડે, બચ્ચા તો બચ્ચે, तितली तो तितली तितलियाँ, मछली तो मछलियाँ मछलीए। એ પણ તમે લખી શકો છો। હવે આપણે આગળ પહેલો પાઠ જોયો હતો, આગળ બીજો પાઠ જોયો હતો ને, એમાં આપણે આપ્યું હતું આ વ્યંજન અને સ્વર। તો ક ખ ગ ઘ એ વિશે આપણને આપેલું હતું, એના વિશે આપેલું છે। આમાં પણ એ જ છે, તમે જોઈ શકો છો। તો જોયું બાળકો, હવે આપણે અહીંયા પુનરાવર્તન અને પાઠ 4 આપણે 12 એ અહીંયા પૂર્ણ થાય છે। મેં તમને કહ્યું હતું એમ બરાબર વ્યવસ્થિત લખજો, અક્ષર સારા કરજો, ના આવડે તો પૂછજો। અને આ પાઠ છે આપણે ભારે એટલે આપણા વિશે જ લખવાનો છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।